નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 18. આજે આપણે જોઈશું સ્ટેટિસ્ટિકલ એન્સેમ્બલ યુનિટ 1ના બીમાં ગિબ્સ ફંક્શન પરથી મેક્સવેલ વેગ વિતરણનો નિયમ સાબિત કરીશું. ઓકે, તો પહેલાં તો ગિબ્સ ફંક્શન કયું ફંક્શન? તો કે ગિબ્સ ફંક્શન આપણે જે કેનોનિકલ એન્સેમ્બલ માટે જે સૂત્ર તાર્યું હતું પી આલ્ફાનું, એનો ઉપયોગ કરી આપણે સૂત્ર તારવાનું છે મેક્સવેલ માટે. તો પી આલ્ફા બરાબર સમેશન ઈ રેઝ ટુ માઇનસ બીટા ઈઆઈ ડિવાઇડેડ બાય સમેશન ઈ રેઝ ટુ માઇનસ બીટા આઈ, એટલે કે જી આલ્ફા બરાબર પી આલ્ફા બરાબર જી આલ્ફા ઈ રેઝ ટુ માઇનસ બીટા આઈ અપન ઈ રેઝ ટુ સમેશન ઈ રેઝ ટુ માઇનસ બીટા આઈ. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગિબ્સ સંકલનનું સમીકરણ તારવવાનું છે, મેક્સવેલ વેગ વિતરણનું સમીકરણ તારવવાનું છે. તો મેક્સવેલ વેગ વિતરણ વિધેયનો ઉપયોગ તંત્રમાં જેનો વેગ u અને u પ્લસ du વચ્ચે હોય, ઓકે, u અને u પ્લસ du વચ્ચે હોય તેવા કણોની સંખ્યા શોધવા માટે થાય છે. જેનો વેગ u અને u પ્લસ du વચ્ચે હોય તો તેમની વચ્ચે રહેલા કણોની સંખ્યા શોધવા માટે થાય છે. હવે મેક્સવેલ વેગ વિતરણના નિયમ મુજબ 6 પરિમાણવાળો ફેઝ અવકાશ, 6 પરિમાણ એટલે 3 XYZ અને બીજા 3 PX PY અને PZ, જે આપણે ફેઝ અવકાશમાં ભણી ગયા કે ફેઝ અવકાશમાં આપણે કોઈ ને દર્શાવવો હોય કોઈ બિંદુ કે કોઈ પોઈન્ટને, તો એના માટે x અને pxનો ઉપયોગ કર્યો. બરાબર છે. આ ફેઝ અવકાશમાં વાયુનું પરમાણુ h³ જેટલું કદ ધરાવે છે. કેટલું કદ ધરાવે છે? h³ જેટલું કદ ધરાવે છે. ઓકે, તો પહેલાં તો 6 પરિમાણવાળો ફેઝ અવકાશ જોઈએ અને એનું કદ કેટલું છે? h³, જ્યાં h એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. આ જ વસ્તુ આપણે ફેઝ સ્પેસમાં ભણી ગયા યુનિટ 1ના એ પાર્ટમાં. હવે ફેઝ અવકાશમાં ડી ટાઉ કદ ધરાવતા ખંડમાં પરમાણુની સંખ્યા, ડી ટાઉ કદ ધરાવતા ખંડમાં પરમાણુની સંખ્યા શું શોધવાનું છે? પરમાણુની સંખ્યા. તો જી આલ્ફા બરાબર ડેલ્ટી અપન h³ સૂત્ર થશે. હવે આ જે ડેલ્ટી છે એ કદ છે, અને આપણે કદ શેના વડે દર્શાવીશું? તો 6 પરિમાણવાળા અવકાશ માટે કદ દર્શાવવાનું છે, તો એના માટે દર્શાવીશું કદ dx dy dz dpx dpy અને dpz ડિવાઇડેડ બાય h³. ઓકે, આના વચ્ચે દર્શાવીશું. ઓકે, હવે dx dy અને dz, એ જ રીતે dpx dpy અને dpz, આ બંનેને અલગ અલગ દર્શાવીએ કૌંસમાં ડિવાઇડેડ બાય h³. હવે આ dx dy dz એ વોલ્યુમ થશે, જેને આપણે v વડે દર્શાવીશું, અને dpx dpy અને dpz બરાબર જે વેગમાન છે એ થશે એનું તો 4π² p/dp. ઓકે, 4π² p/dp p²dp જેટલું થશે. ઓકે, તો જે ડીપી વેગમાન ધરાવતા ફેઝ અવકાશમાં પથ દર્શાવે છે. ઓકે, ચાલો તો આપણે ઇક્વેશન 1 v ઇન્ટુ 4π p²dp ડિવાઇડેડ બાય h³ મળ્યું. ઓકે, હવે આગળ જોઈએ તો આપણને આ શું મળ્યું? જી આલ્ફા એટલે કે જે કદખંડ લીધો u અને
યુ પ્લસ ડીયુ વચ્ચેના કદખંડમાં રહેલા કણોની સંખ્યા જી આલ્ફા બરાબર આપણને મળી વી ઇન્ટુ 4 પાઈ પી સ્ક્વેર ડીપી ડિવાઇડેડ બાય એચ ક્યુબ. ઓકે, હવે આપણે ગિબ્સના ફંક્શન એટલે કે પી આલ્ફા બરાબર સમેશન પીઆઈ આપણે જનરલી આવી રીતે ભણ્યા. પીઆઈ બરાબર એનઆઈ સમેશન સમેશન નહીં આવે અહીંયા, એનઆઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈઆઈ ડિવાઇડેડ બાય ઝેડ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈઆઈ. બરાબર છે, એ ભણ્યા. એનો ઉપયોગ કરી હવે એને આપણે જી આલ્ફાના ફોર્મમાં દર્શાવીએ અને એનની જગ્યાએ જી આલ્ફા દર્શાવીશું. ઓકે, તો ચલો આ ઇક્વેશન આવી રીતે થશે. તો પી આલ્ફા બરાબર જી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. બરાબર છે, તો ઇક્વેશન 1 આ રીતે દર્શાવશે. હવે સમીકરણ 2 મુજબ ડી ટાઉ કદ ધરાવતા અવકાશમાં ઉર્જા ઈ આલ્ફા હોય તો ડી ટાઉ કદખંડ ધરાવતા અવકાશમાં આ આપણે ઈ આલ્ફા ઉર્જાવાળી અવસ્થા માટે લખ્યું. હવે ચોક્કસ કદખંડ માટે લખવું હોય તો આપણે ડીપી આલ્ફા બરાબર લખીશું જી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા, જે આ ઇક્વેશનમાં દર્શાવ્યું છે. હવે જી આલ્ફાની જે વેલ્યુ આપણે શોધી કદખંડમાં, તો જી આલ્ફાની વેલ્યુ આપણે મૂકીશું. તો જી આલ્ફાની વેલ્યુ શું હતી? તો જી આલ્ફાની વેલ્યુ હતી વી ઇન્ટુ વી ઇન્ટુ 4 પાઈ સ્ક્વેર પી સ્ક્વેર ડીપી ડિવાઇડેડ બાય એચ ક્યુબ. ઓકે, ચલો હવે એ કિંમત મૂકીશું તો ડીપી આલ્ફા આપણને શું મળશે? ડીપી આલ્ફા આપણને મળશે વી 4 પાઈ સ્ક્વેર ડીપી ડિવાઇડેડ બાય એચ ક્યુબ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. ઓકે, હવે આપણે એને થોડુંક વ્યવસ્થિત લખીએ તો ડીપી આલ્ફા બરાબર લખાશે 4 પાઈ વી અપન એચ ક્યુબ, જે કોન્સ્ટન્ટ છે એને પહેલાં લખ્યા, પછી ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા ઇન્ટુ પી સ્ક્વેર ડીપી. ઓકે, આ રીતે લખ્યું આ ઇક્વેશનને, જેને ઇક્વેશન નંબર આપણે 3 કીધું. ઓકે, ચલો તો આગળ આપણે જોઈએ તો સમીકરણ 3માં એનર્જી E ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેરની જગ્યાએ એમ યુ સ્ક્વેર મૂકીએ, V ઇઝ ઇક્વલ ટુ mvની જગ્યાએ P ઇઝ ઇક્વલ ટુ mvની જગ્યાએ mu મૂકીએ તો આપણને P બરાબર Pનું વિકલન કરશું ડીપી એમ ડીયુ થશે, જ્યાં m એ કોન્સ્ટન્ટ છે. તો આપણને આ ઇક્વેશન 3 મળશે. E ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર, P ઇઝ ઇક્વલ ટુ mvની જગ્યાએ mu, ડીપી બરાબર m du મળશે. હવે આજે આપણી જોડે વેલ્યુ હતી આગળના ઇક્વેશનમાં કે ડીપી આલ્ફા બરાબર અહીંયા જ્યાં પી સ્ક્વેર છે તો પી સ્ક્વેરની જગ્યાએ આપણે શું મૂકીશું? એમ સ્ક્વેર યુ સ્ક્વેર. ડીપીની જગ્યાએ મૂકીશું એમ ડીયુ. ઓકે, અને ઈ આલ્ફા છે, ઈ આલ્ફાની જગ્યાએ મૂકીશું 1/2 એમ યુ સ્ક્વેર. ઓકે, ચલો તો મૂકીએ તો આપણને મળશે ડીપી આલ્ફા 4 પાઈ વી અપન એચ ક્યુબ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બીટા એમ યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય સમેશન ઈ રેસ ટુ માઇનસ બીટા એમ યુ સ્ક્વેર બાય 2 બીટા એમ યુ સ્ક્વેર બાય 2 અને બાજુ મળશે યુ સ્ક્વેર ડીયુ. હવે આજે યુ સ્ક્વેર એમ સ્ક્વેર વી સ્ક્વેર જે છે એમ સ્ક્વેર અને એમ ડીયુ, તો એમ ક્યુબ આગળ લઈ લઈએ તો યુ સ્ક્વેર ડીયુ મળશે, જેને ઇક્વેશન નંબર 4 વડે દર્શાવીશું. ઓકે, હવે ફરીથી આપણી નોર્મલાઇઝેશન કન્ડિશન. તો નોર્મલાઇઝેશન કન્ડિશન 0 ટુ ઇન્ફાઇનાઇટ પી ડી આલ્ફા બરાબર 1 લઈએ અને સાદુરૂપ આપીએ તો આપણે જે કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ. આ જે કોન્સ્ટન્ટ છે
એમને બહાર લઈ લઈએ તો શું થશે અહીંયા? તો 4 પાઈ VM³ अपन h³ इंटू 0 to infinite e⁻βmu² डिवाइडेड बाय 2 u² du बराबर 1। ओके, હવે આ જે સમીકરણ છે એનું સાદુરૂપ જોઈએ તો એનું સાદુરૂપ આ ઇક્વેશન પરથી આપવામાં આવશે। ધારો કે આપણી જોડે આ રીતનું કોઈ પદ છે, ઇન્ટિગ્રેશન x⁻m ઇન્ટુ e⁻α(x⁻n) dx બરાબર એનો જવાબ આવશે 1/n ગામા m+1/n ડિવાઇડેડ બાય આલ્ફા m+1 ડિવાઇડેડ બાય n। આ જે સૂત્ર છે એનો ઉપયોગ આપણા સમીકરણમાં કરીએ તો આપણને મળશે u² x⁻m ની જગ્યાએ શું છે આપણી જોડે? u² છે, તો u² ઇન્ટુ e⁻α(x⁻n) ની જગ્યાએ શું છે આપણી જોડે છે e⁻βmu²/2। ઓકે, તો du અહીંયા du કરીશું આપણે, du મળશે ઇન્ટિગ્રેશન duની સાપેક્ષે કરીશું તો એનો જવાબ આપણને આ ફોર્મ્યુલા પરથી કઈ રીતે મળશે? તો 1/n, તો 1/n એટલે x u² છે તો 1/2 મળશે અહીંયા 1/2। પછી સમેશન ગામા m+1, તો ગામા m એટલે કે 2+1 ડિવાઇડેડ બાય n તો n બરાબર 2 છે તો છેદમાં 2 લખીશું અહીંયા આ રીતે। છેદમાં આલ્ફા, તો આલ્ફા શું છે તો -βm/2 ની m+1/2 એટલે કે 3/2 ઘાત આવશે। ઓકે, તો આપણને આ ઇક્વેશન મળશે, બરાબર છે। ઓકે, હવે એનું સાદું લખીએ તો શું લખાશે? ગામા 3/2 થશે ઉપર, ગામા 3/2। હવે 3/2 તો ગામા n બરાબર n+1 પણ લખી શકાય, બરાબર છે। તો આપણને અહીંયા સાદુરૂપ આપીશું તો આપણને આ રીતે સાદુરૂપ આપીશું તો ગામા 3/2 બરાબર ગામા 1/2 + 1, બરાબર છે। 1/2 બહાર લઈ લઈએ અને અંદર મળશે ગામા 1/2। ગામા 1/2 ની વેલ્યુ શું હોય? ગામા 1/2 બરાબર √π, તો આપણને જવાબ મળશે √π × 1/2 એટલે કે √π/2। ઓકે, ચલો તો હવે આ વેલ્યુ અહીંયા મૂકીશું। અહીંયા બાય મિસ્ટેક આપણે √3 ની વેલ્યુ મૂકી દી છે, √π ડિવાઇડેડ બાય 2, અહીંયા આ વેલ્યુ ફરીથી આવશે નહીં। ઓકે, 3/2। ચલો, તો હવે આ વેલ્યુ જે મળી આપણને, જેનું સાદુરૂપ આપણે આપ્યું હતું આ ઇક્વેશનનું, બરાબર છે, એની જગ્યાએ આપણને મળી 4 π VM³ ઇન્ટુ 1/ε e⁻βmu²/2 માઇનસ ઇન્ટુ 1/2 ડિવાઇડ ઇન્ટુ 2/βm⁻3/2 ગામા 1/2। હવે ગામા 1/2 ની જગ્યાએ √π/2 અને 2 કરવા માટે ઉપર અહીંથી 1/2 √2/2 થઈ જશે, આનું સાદુરૂપ આટલું થઈ જશે, આટલાનું આ થશે તો 4 π VM³ ઇન્ટુ 1/(e⁻βmu²/2) અને બીજાનું આ √2 ડિવાઇડેડ બાય βm⁻3/2 ઇન્ટુ
√π/2 બરાબર 1. ઓકે, આ રીતે આપણે આનું સાદુરૂપ આપી દીધું. હવે આ જે વેલ્યુ મળી તો એને ફરીથી √2 3/2 છેદમાં 4 કરીશું. આગળ એક સ્ટેપ સાદુરૂપ આપ્યું. હવે આપણને આ જે વેલ્યુ મળી એને બરાબરની પેલી બાજુ લઈ લઈએ. આનો જે ગુણાકાર છે એને, તો આ પાય આ બાજુ જશે, છેદમાં થઈ જશે √π, બરાબર, 4/π થઈ જશે અને βm/2 3/2 થઈ જશે, પેલી બાજુ જશે. એટલે આ રીતના બે પદો મળશે બરાબરની પેલી બાજુ. ઓકે, તો હવે આપણને નવું પદ શું મળ્યું? 4πVm3 m3 ડિવાઇડેડ બાય h³ ઇન્ટુ 1/(e βm u²/2 બરાબર 4/√π કૌંસમાં βm/2 3/2, જેને ઇક્વેશન નંબર આપણે 6 કહીશું. ઓકે, સમીકરણ 6ની કિંમત સમીકરણ 4માં મૂકીએ. હવે સમીકરણ 6 સમીકરણ નંબર 4, આમાં આપણે કિંમત મૂકીશું તો શું મળશે? આ કિંમત તો આપણને મળશે, આની જે જગ્યાએ સમીકરણ 4માં આની જગ્યાએ આપણે મૂકીશું 4/√π βm/2 3/2. તો સમીકરણ 4 પરથી dp α બરાબર 4/√π કૌંસમાં βm/2 3/2 e βm u²/2 du, જેને ઇક્વેશન નંબર 7 વડે દર્શાવીશું. ઓકે, હવે આ જે ઇક્વેશન મળ્યું એમાં બીટા બરાબર KT મૂકીએ, 1/KT, બીટા બરાબર 1/KT, તો d alpha is equal to 4/√π m/, બીટા is equal to 2 KT મૂકીશું તો m/2KT 3/2 e m u²/2KT u² du, જેને ઇક્વેશન નંબર 8 વડે દર્શાવીશું. ઇક્વેશન નંબર 8 એ મેક્સવેલ વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન ઇક્વેશન દર્શાવે છે. મેક્સવેલ વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન ઇક્વેશન દર્શાવે છે. તો આપણે ગિબ્સના ફંક્શનનો ઉપયોગ કરી મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન ઇક્વેશન તારવી. ઓકે, ચલો તો ફરીથી એકવાર જોઈ લઈએ. શું કરીશું? મેક્સવેલ ગિબ્સના ફંક્શન પરથી પૂછાય તો પહેલાં તો ગિબ્સનું ફંક્શન p alpha બરાબર n g alpha e β alpha e alpha ડિવાઇડેડ બાય સમેશન e β e alpha એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે. સૌ પ્રથમ આપણે g alphaની વેલ્યુ શોધવી પડે. g alpha એટલે ટોટલ કદ ભાગ્યા ફેજ અવકાશમાં ડેલ્ટા બાય h³ કરીશું. તો અંદર ફેજ અવકાશમાં dx dy અને dz અને dpx dpy અને dpz વેગમાન ધરાવતા ઇક્વેશન મૂકીશું. બરાબર, હવે dx dy dz બરાબર v થાય અને dpx dpy અને dpz બરાબર શું થશે? 4πp²dp થશે. ઓકે, પછી ગિબ્સના ફંક્શનનો ઉપયોગ કરી, બરાબર, આ ઇક્વેશનનો ઉપયોગ કરી એમાં g alphaની વેલ્યુ મૂકીશું. તો g alphaની વેલ્યુ મૂકીશું તો dp alpha બરાબર v 4πp²dp ઇન્ટુ e β e alpha અપન h³ સમેશન e β alpha મળશે. ઓકે, હવે પછી dp alpha બરાબર 4πv અપન h³ ઇન્ટુ e β e alpha છેદમાં સમેશન e β e alpha p²dp, જે ઇક્વેશન નંબર 3 વડે દર્શાવીશું. હવે ઇક્વેશન 3માં E is equal to 1/2 mv² અને વેગમાન p is equal to mv, તો vની જગ્યાએ આપણે u મૂકીશું તો E is equal to 1/2 mu² અને p is equal to mu આપણને મળશે. p પરનું વિકલન કરશું તો dp is equal to m du મળશે. આ કિંમતો આપણે જો ઇક્વેશન નંબર 3 આમાં મૂકીશું, આ ઇક્વેશન નંબર 3 એના પરથી આપણને મળશે dp alpha is equal to 4πv m³ upon h³ e βm u²/2 divided by summation
e−β m u²/2 ઇન્ટુ u² du, જેને સમીકરણ નંબર 4 વડે દર્શાવેલ છે. હવે નોર્મલાઇઝેશન કન્ડિશન પરથી 0 to ઇન્ફાઇનાઇટ dp આલ્ફા બરાબર 1 લઈ આપણે વેલ્યુ શોધીશું, આટલા ટર્મની વેલ્યુ શોધીશું. બરાબર, એ વેલ્યુ જે શોધી એ આપણે આમાં મૂકીશું આ સૂત્રનો ઉપયોગ કરી. ઓકે, આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આગળ ઘણા બધા ઇક્વેશનમાં ઉપયોગ થાય, તે નોટ ડાઉન કરી લેવો. ઓકે, તો આ વેલ્યુ મળી આપણને, એ વેલ્યુ સમીકરણ 4માં મૂકીશું. તો ડીપી આલ્ફા બરાબર 4/√π m/2 kT^3/2 e−m u²/2 kT u² du, જ્યાં આપણે બીટા બરાબર 1/kT મૂકેલ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું બેરોમેટ્રિક ફોર્મ્યુલા. થેન્ક યુ.